જામનગર જિલ્લાના કાલાવડ પાસેના નવા ગામમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત સભ્ય સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા, જેમાં દેશભક્તિનો રંગ છલકાયો। ગામની મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અમરેલી શહેરમાં ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં 79માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રા દેશભક્તિના સૂર વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી। તિરંગા યાત્રા પ્રાથમિક શાળાથી શરૂ થઈ નવાગામની મેઇન બજારમાં પસાર થઈ હતી। ભવ્ય તિરંગા યાત્રામાં નવાગામ જિલ્લા પંચાયતના સભ્ય ગોમતીબેન, કાલાવડ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મુકુંદભાઈ સાવલિયા, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય તુલસીભાઈ અકબરી, નવાગામના યુવા સરપંચ જયેશભાઈ હરણેસા, કાલાવડ તાલુકા વિકાસ અધિકારી રીતેશભાઈ ભોજાણી, ઉમરાળા ગામના તલાટી મંત્રી ચંપાબેન સુતરિયા સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।